લાઇબ્રેરી રિસોર્સ શેરિંગ. પરિચય જોઈએ તો લાઇબ્રેરી રિસોર્સ શેરિંગ એ એક એવી પ્રક્રિયા છે જેમાં બે કે તેથી વધુ લાઇબ્રેરીઓ પુસ્તકો, જર્નલ્સ, ડેટાબેઝ, કર્મચારીઓ અને સેવાઓની એકબીજા સાથે વહેંચણી કરે છે. જેનો મુખ્ય હેતુ છે કે કોઈ એક લાઇબ્રેરી પાસે સર્વ સામાન્ય માટે જરૂરી બધી જ સામગ્રી ઉપલબ્ધ ન હોય, તેથી સહયોગ દ્વારા માહિતીની જરૂરિયાત પૂરી કરવી. લાઇબ્રેરી રિસોર્સ શેરિંગના ઉદ્દેશ્ય જોઈએ તો નોલેજ એક્સેસ વધારો, જેમાં દરેક લાઇબ્રેરી પાસે સીમિત કલેક્શન હોય છે, જેથી રિસોર્સ શેરિંગ દ્વારા વપરાશકર્તા વિસ્તૃત જ્ઞાન અને માહિતી સ્ત્રોતો મેળવી શકે છે. ખર્ચમાં બચત કરવી, જેમાં દરેક લાઇબ્રેરી દરેક જર્નલ અથવા ડેટાબેઝ સબસ્ક્રાઇબ કરવું શક્ય નથી, ત્યારે રિસોર્સ શેરિંગ દ્વારા ખર્ચ વહેંચાઈ જાય છે. રિસોર્સ યુટિલાઇઝેશનમાં વૃદ્ધિ, ઘણીવાર પુસ્તકો કે જર્નલ્સ એક લાઇબ્રેરીમાં ઓછા ઉપયોગમાં આવે છે, જ્યારે રિસોર્સ શેરિંગથી તે અન્ય લાઇબ્રેરીમાં વધુ ઉપયોગી બની શકે છે. વપરાશકર્તા સંતોષ જોઈએ તો રિસોર્સ શેરિંગ વડે વપરાશકર્તાને ઝડપી અને વ્યાપક માહિતી મળે છે. તેનું રિસર્ચ આઉટપુટ અને લર્નિંગ એક્સપિરિયન્સ સુધરે છે. રિસર્ચ અને ડેવલપમેન્ટને ટેકો, તો સંશોધકોને જરૂરી પ્રાઇમરી અને સેકન્ડરી સોર્સિસ વહેલા મળે છે. ઇન્ટરલાઇબ્રેરી લોન, ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ જેવા માધ્યમો દ્વારા રિસર્ચ અને ડેવલપમેન્ટમાં તેજી આવે છે. સ્પેશિયલાઇઝેશનને પ્રોત્સાહન, દરેક લાઇબ્રેરી પોતાના સ્પેશિયલ કલેક્શન વિકસાવી શકે છે. રિસોર્સ શેરિંગથી તમામ લાઇબ્રેરી વચ્ચે કોમ્પ્લિમેન્ટરી રિલેશનશિપ બને છે. નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ કોઓપરેશન જોઈએ તો રિસોર્સ શેરિંગ દ્વારા કન્સોર્શિયા જેમ કે ઇમ્પ્લિમેન્ટ, ટેલનેટ, એડીનેટ, ઓસીએલસી, ઇફલા ઊભા થયા છે. લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ વચ્ચે નેટવર્કિંગ અને કોલાબોરેશન વધે છે. લાઇબ્રેરી ઓટોમેશન અને આઈસીટીનો પ્રચાર, તો રિસર્ચ શેરિંગ માટે લાઇબ્રેરીને ઓટોમેશન, ઓપેક, યુનિયન કેટલોગ, ડેટાબેઝ અપનાવવા પડે છે. આથી લાઇબ્રેરી વધુ આધુનિક બને છે. નિષ્કર્ષ જોઈએ તો લાઇબ્રેરી રિસોર્સ શેરિંગનો મુખ્ય ઉદ્દેશ છે નોલેજ એક્સેસ વધારવો, ખર્ચ ઘટાડવો, રિસોર્સનો વધુ ઉપયોગ કરવો, આરએનડીમાં સહાય કરવી, યુઝર સેટિસ્ફેક્શન વધારવો અને લાઇબ્રેરી વચ્ચે સહકાર પ્રોત્સાહિત કરવો. લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ વિષય અગત્યનો છે, કારણ કે તે દર્શાવે છે કે કેવી રીતે સહયોગથી લાઇબ્રેરી પોતાની મર્યાદાઓને પાર કરી શકે છે.